સુરત શહેર પોલીસની એસઓજી ટીમ દ્વારા જીમ સંચાલકો અને ટ્રેનરો સાથે બેઠક યોજાઈ હતી, જેમાં પોલીસે મહિલાઓ સાથે કોઈપણ પ્રકારનું ગેરવર્તન નહીં કરવા કડક શબ્દોમાં ચીમકી આપી હતી। આ અંગે પોલીસે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે અનિચ્છનીય ઘટનાને લઈ સંચાલકો અને ટ્રેનર્સ સામે ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવશે। જીમની બાબતમાં ઘણા બધા કિસ્સાઓ પણ ધ્યાનમાં આવે છે ને ઘણા બધા લોકોની રજૂઆત હતી કે ભાઈ જીમની અંદર આવી રીતે પ્રવૃત્તિ ચાલે છે। કોઈ બે દીકરાનો બાપ હોય અને જીમ ટ્રેનર હોય અને કોઈ યુવતી હોય અથવા તો પરિણિત મહિલા હોય તો પછી એકદમ નજીકથી ટ્રેનિંગ કરાવતા હોય તે દરમિયાનમાં એ લોકો મેસેજની આપ-લે કરી અને આ લોકોને ભોળવતા હોય છે। તો એ બાબતની આ લોકોને જીમ સંચાલકોને 100થી વધારે જીમ સંચાલકોને બોલાવવામાં આવ્યા હતા। અડાજણ, પાલ, રાંદેર, પીપલોદ અને વેસુ એરિયાના જીમ સંચાલકો હતા અને એ લોકોને કડક સૂચના આપેલી છે કે ભાઈ તમે જે કોઈ ટ્રેનર રાખો એને સ્કેન કરીને લો, એના કેરેક્ટર સર્ટિફિકેટ લો અને જો એનો કોઈ ઇતિહાસ ખરાબ હોય તો એને લઈ લો, આવી એ લોકોને તાકીદ કરવામાં આવી છે। અને અવાજવાળા કેમેરા રાખવાની તાકીદ કરવામાં આવી છે। ત્યારબાદ અઠવાડિયે એ લોકોનું ફૂટેજ પણ લેવામાં આવશે।